જો તો ખરી 2 મિનિટ વાત કરશે અને 10 મિનિટ તો દાંત કાઢશે, પછી ફોન નું બિલ વધારે આવે ને. એ વાત હાચી. કોક પૈસા આપો મને, મારે ખાવું છે. હા મૂકો હવે. કેવી વાત કરીને કઈ ખબર જ ન પડી. એ આલુ પતન ભાગ તો ભિખારી. હા ના ગોકુભાઈ માગવા જો ને અહીંયા. એ આ દુકાન અમે નથી બેવાનું હો. અમૂલ કવે જા. એ ગોકુલભાઈ માગવા જો ને અહીંયા. ના ભાઈ. એ નહીં ગોકુલભાઈ, હું અહીં ઘડીક બેઠું પછી વયો જાશ હો. એ મારા ઘર આગે ને તું નડે. અમૂલ કેમ દેન બેઠ. એ ગોકુળિયા ગોકુળિયા હું સપનું નથી જોતો ને. એ તો તમને ખબર હોય. મસ્કો ભિખારી બની જો. ગગાજી પૈસા આપો ને થોડાક. તું ગોકુળિયા દુકાન તારી છે? હા રાતમાં બધું ફરી ગયું. ચાલ રાતમાં ફરી જાય તો ને. ગગાજી કેટલા દિવસથી ખાધું નથી, થોડાક પૈસા આપો ને તો હું ખાવાનું લઈને ખાઈ લઉં. જોયો ને ભાઈ, જમાનો ફરી ગયો ઘડીક વારમાં તો. એ ગગાજી રૂપિયા ને 10 રૂપિયા આપો. અહીંયા આપો ને પૈસા આપો ને થોડાક. 10 રૂપિયા આપો? હા. એ ગોકુળિયા 10 રૂપિયા ઉછીને આપ્યો, હું તને ઘરે જઈને દઈ દઉં. ગલ્લામાં થાય. એ ગગાજી ગલ્લામાંથી પૈસા ન કાઢતો, એમાં તો મારા પૈસા છે. એ મસ્કા તારા પૈસા થોડા હોય? ગોકુળિયાની દુકાન છે, ગોકુળિયાના ન હોય. એ ના ગગાજી આ દુકાન તો મારી જ છે. ઉલટાક ને મેં ગોકુલભાઈ ને કામે રાખ્યા. હા કેમ કામે રાખ્યા એને? તું પણ ભિખારી બન્યો હું કામ? એટલે હજી તમને ન સમજાણું? નહીં. અરે ગગાશેઠ, કાલ હું છે ને ભાવનગર ગયો હતો, તો ત્યાં છે ને એક મોટી જબર દુકાન હતી. એ દુકાને છે ને કેટલા બધા ઘરાક હતા, અને ત્યાં છે ને એક ભિખારી આમ ભીખ માંગતો હતો. તો દુકાને જેટલા પૈસા નતા આવતા ને એટલે તો એ ભિખારીને પૈસા આવતા હતા. બોલો તો હું ને તાત્કાલિક મને વિચાર આવ્યો, હું કહું આ કિરાય જેવું છે, આમાં જંપલા હોય. એટલે તાત્કાલિક હું ભિખારી બની ગયો અને ગોકુળભાઈ જાય કામે રાખી લીધા. હા હું અહીંયા કામે રહી ગયો ગગા છે. હે દુકાન મારી નથી કાય. કે તારી નથી? ના મસ્કા ભિખારીમાં પૈસા આવે? હા લાવો 10 રૂપિયા નાખો હવે. મસ્કા છૂટા નથી હો. આ તો રૂપિયો નાખી દો. કોક પૈસા આપો, કેટલા દિવસથી ખાધું નથી. ચોખવટ નો કરાય બધી. લ્યો હવે ખબર પડી ગઈ ને ગગા શેઠ ને. હા તેને એટલામાં કે આટો મારવા નહીં દે, એટલામાં આપણું રાજ હાંકશું આપણે. અરે હા આબરૂ કાઢો તમારી બેઠા કન કે હું ભિખારી બન્યો. હા પણ મને શીખવાડો માં. હા માગો ને કરો ચાલુ. કોક પૈસા આપો મને, કેટલા દિવસથી ખાધું નથી. એ મમ્મો ક્યાં જાશો? ખેતર જાવ છું. કેમ? લા કોક છીના પાડી જાય, ભૂંજરા ગડી જાય છે. એ છીંડા પૂરવા જાશો? હા તો જા. હે આ મામુને તો ખેતર છે નહીં, અને છીંડા પૂરવા ક્યાં જતો છે? હા ગાંડો જ લાગે. અમે ગાંડો જ છે અમથોય તે. એ કાકા શેઠ આટલી ફાસ્ટમાં ક્યાં ભાગ્યા? એ ભિખારી બનવા. હે ભિખારી બનવા? હું કરવા પણ? એ નહીં કહું તમને. હે ભિખારી બનવા? તો જા જાતો હોય ના, હું તો મસ્કાન દુકાન જાઉં. કોક 10 રૂપિયા આપો, કેટલા દિવસથી ખાધું નથી, મારે ખાવું છે. કોક 10 રૂપિયા આપો. એ મસ્કા શેઠ હા કેટલા ભેગા થયા છે? એ ગોકુળભાઈ 1 રૂપિયા ભેગો છે. હમણાં ગગા શેઠ ન આવ્યા, એ મુરત કરાવ્યું છે ને ઈ. હા તો કાંઈ વાંધો નહીં. 2 કલાક થઈ ગઈ છે, મારા 20 રૂપિયા ચડી ગયા છે. હું કલાક ઉપર છે ને 100 અહીંયા, કલાકના 10 રૂપિયા. બોલો લ્યો, હું તો હજી 1 રૂપિયાનો ધંધો થયો કે આમાં 20 રૂપિયા તો બીજા ચડી ગયા. એ આમાં આગળ જા અંતે. એ આમાં તો પૈસા માંગ. દુકાન ભાડી નથી બેહી ગયા. એ લાલુ દાદા ગરીબ ને હું કરવા મારા સવા. હા એ લાગશે. એ ગોકુળિયા હા આ મસ્કાની દુકાને મસ્કો ને તું કેમ આ જાય? હું તો બેવાનો છો હવે રોજ આ દુકાને. કેમ? હા રે મસ્કો. આ ભિખારી હે મસ્કો? હા લાલુ બાબા હું. હે મસ્કા તું ભિખારી કેમ બની ગયો? એ લાલુ બાબા હું ભિખારી છે ને આમ તો નથી બન્યો, આ એક ધંધો છે. ધંધો તો અને ગોકુળભાઈ છે ને એ મારા નોકર બનીને જો દુકાને કામે રાખ્યા મેં એને. ગોકુળભાઈ ને નોકર બની રાખ્યા? તો આમાં એક મોનોપોલી છે. જો દુકાને કોઈ ઘરાક આવશે બરોબર, અને હું અહીંયા ભિખારીજીને ભીખ માંગીશ એટલે છે ને એની ઉપર મારી ઉપર દયા ખાઈને એ મને પૈસા આપશે. હા દુકાને આવશે અને તેને આપશે. હા આ બીજો ધંધો છે એનો. હા અને પછી કોક સાઈન ભીખ દેવા આવશે તો એને કઈ ખાવાની ભૂખ લાગી હોય એ પડી કોઈ ખાઈ ને. એક કાકરે 2 પક્ષી મારવાના વયામાં. હા હે ગોકુળિયા લાય ખાવું છે. એ લાલુ દાદા આલ્યો આ ખાવ. અડધું તો પાડે પણ એમ.
કોક 10 રૂપિયા આપો, કોક 20 રૂપિયા આપો. કેટલા દિવસથી ખાધું નથી મેં. લાલુ દાદા હા. પછી 10 રૂપિયા દેતા રહેજો અને પડીકાના દેતા રહેજો. બરોબર. કોક 100 રૂપિયા આપો, કોક 200 રૂપિયા હા, તો આપો. વાંધો નહીં. અલા ગોકુળિયા રૂપિયા ને 4 રૂપિયા બાકી. એ લાલુ બાબા, પણ આમાંથી રૂપિયા બોલાવ લીધો. નો લેવાય મસ્કા? તો નોટ લેવાય ને. શું કરવા નો લેવાય? લે, પણ હવે આ તો મારા ધંધા રૂપિયા છે. એ તો એને માગેલો છે લાલુ દાદા 5 રૂપિયા તમારે દેવાના હો. હાલ ને હવે 5 રૂપિયા આપી દે. એ ગોકુળિયા હા ગગા છે દોડતા જતા કે ભિખારી બનવું છે, ભિખારી બનવું છે એમ કરતા કરતા. આ તો એનું નક્કી ન કે ભાઈ હવે તો હું અહીંયા વહી આવ્યો ને કામ કરવા એટલે એ ભિખારી જ થઈ ગયા. હવે એને કોણ કામ કરીને દે છે? હા ક્યાં તો હવે પછી? ભિખારી બની જશે ઈ ત્યાં. એ તો હું કામ કરતો ને એટલે જાવે ને પૈસા આવતા. હવે નો આવે. હાલ તો હું જાઉં હવે. આ તે મણો હાલવા. હે ગોકુળભાઈ, આ ગગશીન આપણે ખોટું કહેવાય ગયું. હું ઈ જો ને આપણા ધંધા પર પાટું માર્યું એ. હા એ વાત સાચી હો. તમે જ્યાં હોય ને શોખવટ ન કરતા. ખોટે આબરૂ ખોટું કાઢો સૌ તમારી. હવે તો? બેઠા બેઠા હું ભિખારી બની ગયો, ભિખારી બની. ભિખારી જેમ જ રહેવાનું. હા હા, હવે ગોકુળભાઈ એમ જો મારા ભાગની ભીખ કોક ગગા શેઠને આપશે. હા એ વાત સાચી. એક કામ કરો ને તો રસ્તા પર માગવા વહી જાવ. હા, ઈ કરું લ્યો. જાવ ને. ઈ માગતા હોય ન્યા માગો. હા તે વાંધો નહીં, હાલો. હા. કોક 10 રૂપિયા આપો, કોક 20 રૂપિયા આપો. હું એક આપો. પેલા ગામમાં કેટલા ભિખારી લાગે. એ ભિખારી હમણાં એક ભિખારીને પાટું મારું એમ મૂકું એક પાટો. તો ખબર જ છે આવા ભિખારી તમે ભિખારી થઈને નોકર રાખો છો ને અમારી રેખા ગરીબ માણસો દેખાય છે. મોટું બતાય તો હું તારી સમસ્યા હું કરવા ભિખારી બન્યો? મોટું બતાય. હા પણ હું સમસ્યા બધી પૂરી કરી દઉં તારી. મોટું બતાય. હે ભેગા છે તમે? ચાલો દાદા પૈસા આપો ને. હે કાકા છે પણ ભિખારી કરવા બન્યા? મસ્કો કહેતો તો ભિખારીમાં આવક હારી છે એટલે હું ભિખારી બન્યો. હે સારું તો ગામમાં હવે માંગો જાઓ ભીખ. કોક 10 રૂપિયા આપો, કોક 20 રૂપિયા આપો. 2 મહિનાથી મેં કઈ ખાધું નથી. કોક પૈસા આપો, કોક પૈસા આપો. હે મારા ગામમાં મારા ઇલાકામાં બીજો ભિખારી ક્યાંથી આવ્યો? ઉભો રે તો. ઓ બાપા, આ લે લે આટી ગયો. એમ તો હું નિશાને બાદ છું. ઓ બાપા, કોણ છો હે તું? કોણ છો? ઓ બાપા, ઓ ખાવાનો આપો ને. તો તો ખરી મારા વાટકામાં ખોબા પાડી દીધો. કોણ છો તું? મોટું બતાવ કોણ છો? મારા ઇલાકામાં જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી કોઈ ભીખ જ નહીં માંગો દઉં. કોણ છો? કોણ છો? બતાય. કોણ છે આ? એ ગગા છે તમે? પણ ગગા છે આજે મને ભીખ માંગો છો? કેમ? હું કેમ? આ ઇલાકો મારો છે. એ મસ્કા, ઇલાકો છે ને કૂતરાનો હોય હો ભાઈ, આપણો ન હોય. આઈ છે વઈ. આ ગામમાં તમે ભીખ ન માંગતા તમે બાજુ ગામમાં વેચાવ જાઓ. આલ્યો તમારા લબાસા ઉપડ હાલો ભાગો. શું કામ? આ ગામે અમારું છે હો મસ્કા, હું ભીખ માંગવાનો છું. ઓ ખાવાનો આપો ને. ગગા શેઠ, મેં જ તમને કીધેલું છે ખબર ને આ ધંધામાં ભીખ માંગવાનું મેં જ તમને શીખવાડેલું છે. તો જે શીખવાડ્યું હોય ને એને હમું ન પડે. જાઓ જાઓ ભાગી જાઓ. નહીં હો મસ્કા, હું તો અહીંયા ભીખ માંગવાનો છું. અહીંયા બધા વટે ને એટલે અહીંયા બેસી જાઉં. આ તો હું અહીંયા જ બેઠી લ્યો. એ મસ્કા, ભરે તો ભરે, હું અહીંયા બેહું. આપણું કોઈ ખાવાનું. એમ તમે નહીં માનો. ઓ બાપા, માગશો ભીખ અહીંયા? હે માગશો ભીખ? ઓ બાપા, હાલો ભાગો. ઓય બાપા. કોક આવ્યું. ભીખ માંગો ને. કોક 10 રૂપિયા આપો, કોક 20 રૂપિયા આપો. એ ગગા શેઠ, આપણા ઇલાકામાં ત્રીજું ભિખારી કોણ આવ્યું? કોને ખબર મસ્કા? જા તાર જાવું જા ભાઈ, હું તો ભીખ માંગુ. હા તો ભીખ હું માગી શકતે. કોક 10 મસ્કા. રૂપિયા આપો. હં? એક વાત કહું, આ ગામમાં આપણે બેન ભીખ માંગવા ને હંપીને બોય તો હા? ઈ ભિખારીને કાઢીએ આપણે. હા ચાલો ન્યા જ જઈએ.
દોડાઈને મારી હાલો. જો આ ગામમાં બે ને માગવે નો પી હા હા જો અડધું ગામ તમારું ને અડધું ગામ મારું. એવું નક્કી નહીં ભાઈ. હા વાંધો નહીં હાલ ધડી. હાલો. હાય, ઊભા રહો તો. એ ભાઈ કા ખાવાનું આપો ને. હવે તમને ક્યાંથી ખાવાનું આપ્યા? અહીંયા અમે પોતે ભિખારી બનેલા છીએ. એ દાદા અમે ખાવાનું જ ગોચીએ છીએ હો. હા તમારી પાસે અમને ખાવાનું આપો લ્યો. એ બટા મારી આગળ ખાવાનું નથી, મને 2 રૂપિયા આપો ને. એ દાદા આમ જાઓ, તમે છે ને આ ખોટી જગ્યા ઉપર આવી ગયા છો. તમારે છે ને અહીંયા કઈ ભીખ નહીં માંગવાની એટલામાં અમે બધી આટો મારી લીધો. તમે છે ને એક કામ કરો, બાજુના ગામમાં વયા જાઓ. એ મસ્કા ઉભો રહેતો. આ દાદા હાસુંગલા ભિખારી લાગે હો મસ્કા. કેમ? જોતો તું ગધા થઈ ગયેલા છે. એ ગગા શેઠ, આ બસરાકને જોઈએ હાથે નથી. આપણી જેમ બનેલા ના હોય. હા હાસા લાગ્યા. આમ જોવો તો ખરી, કેટલા ટાઈમથી તો વાળ નથી કપાવેલા. હા. અરે રા ગગા શેઠ, એક કામ કરીએ. સમજો, મારે તો દુકાનમાં મને 10-15 રૂપિયા મળી રહેશે અને તમે ગગા શેઠ છો, તમારી પાસે પૈસા છે ને મારી પાસે થોડા ઘણા પૈસા છે, તો મારે આ જો ભીખ માગીને રૂપિયા આવ્યો ને યાને આપી દો. લાવો બટા. આલ્યો મારા તરફથી 1 રૂપિયો. આલ્યો ગગા શેઠ તરફથી 50 રૂપિયા. જાઓ ખાઈને પીને આરામ કરજો હો, ભીખ ન માંગતા. સારું કર્યું મસ્કા, તે રૂપિયા આપ્યો અને ગગા શેઠ તમે 50 રૂપિયા આપ્યા. મારે 51 રૂપિયાનો સાંડલો તો થઈ ગયો. સારું હાલો હું જાઉં. હા હા 1 મિનિટ. એ ગગા શેઠ, આની આપણા બેના નામ કેમ ખબર? એ વાત હશે હો મસ્કા. આપણા નામ કીધું હે હા મસ્કા. અવાજે જાણી તો લાગે. હા કોણ છો ભાઈ? એ ગગા શેઠ, આ તો ખોટા વાર છે. લાલુ બાબા તમે ઉભા રહો તો. ઉભા રહો. ઉભા રહો. હજી ગયા જોયું ને ભાઈ, આપણે જે ધંધો કરતા હોય ને એ કોઈને શીખવાડે ને, નકર આપણી થામા થાય.